તળાજા શહેરમાં સોની દંપતીની હત્યાના બનાવે તળાજા શહેરમાં ચકચાર મચાવી હતી, જેને તળાજા પોલીસે લાંબી અને ઊંડાણપૂર્વક તપાસ કરી આરોપીઓને બેનકાબ કર્યા। આ દંપતીની હત્યાનો ભેદ ઉકેલ્યો, જેમાં આ હત્યામાં મુખ્ય આરોપીઓ બીજો કોઈ નહીં પરંતુ મૃતકના પુત્ર વિમલ અને તેમની પત્નીએ જ આ બંનેની હત્યા કરી હોવાનું સામે આવ્યું। ડીવાયએસપી નકુમ સાહેબના જણાવ્યા પ્રમાણે આ હત્યાનું કારણ તેવું છે કે દંપતીના પુત્ર વિમલ અલગ અલગ કામ ધંધો કરતો હોય, જેમાં તેને લોસ આવેલ હતો અને તેને પૈસાની ખૂબ જરૂર હોય, તેથી તેના પિતાની દુકાન પોતાને લઈ લેવી હતી અને તેના પિતા દુકાન આપતા ન હોય તેને લઈને વિમલ અને તેમના પત્નીએ મળીને માતા પિતાની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું। સાથે વધુમાં તેમ પણ જાણવા મળ્યું હતું કે આ હત્યા કેસમાં પુત્ર વિમલ અને તેમની પત્ની સાથે રાજકોટના બીજા 2 આરોપીઓ પણ મદદમાં છે। સાથે તપાસમાં તેવું પણ સામે આવ્યું કે પૈસા અને દુકાનને લઈને માતા પિતાની તેમના પુત્ર અને તેમની પત્નીએ ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ દંપતીના મૃતદેહને સળગાવવામાં આવ્યા તેવું સામે આવ્યું છે। હાલ સોની દંપતીના હત્યા કેસમાં તળાજા પોલીસે હત્યારા વિમલ અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધીને અટક કરેલ છે। સાથે વધુમાં ડીવાયએસપી નકુમ સાહેબે શું વિગતો જણાવી, સાંભળો। ડીવાયએસપી એમબી નકુમ તળાજા। સર, આ જે સોની દંપતીનું જે હત્યા કેસ છે એની અંદર મુખ્ય આરોપી કોણ છે અને કેટલા આરોપી હતા? જે સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડાક દિવસ પહેલાં, એમાં એમના દીકરા અને વહુ એમને મારી નાખી અને સળગાવી દીધેલો। જે સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થયેલ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમનું ગળું દબાવી અને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ અને આરોપીને અટક કરેલ છે। એકથી વધારે હત્યારા છે કે આ જે 2 આરોપી અત્યારે નામ તમે બોલ્યા એક છે? જે 2 આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય 2 આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવે છે। એ ક્યાં ગામના છે? એ રાજકોટના છે। એના અત્યારે નામ તમે જણાવી શકો કે? હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે। તેનું મેઇન કારણ શું? જે મરણ જનાર છે એમનો દીકરો વિમલ છે, અલગ અલગ ધંધા કરતો પણ એમાં એમને ખોટ ગયેલી, એટલે આર્થિક રીતે બહુ સંકળામણમાં આવી ગઈ। એમને પિતા પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો અને એમના ફાધરની જે દુકાન છે એ એમને પોતાને લઈ લેવી હતી કે એમને પૈસાની જરૂર હતી, જે એના ફાધર આપતા ન હોય, જે તાત્કાલિક એમની પ્રોપર્ટી એમના નામે થઈ જાય એ હેતુથી એમને એના મમ્મી પપ્પાને કાવતરું રચી અને મારી નાખે છે।